નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત. પદ્ય 5 પ્રભાત વર્ણનમ. તો પ્રભાતનો અર્થ થશે સવાર. સવારનું વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, આ સુંદર કાવ્યના રચયિતા છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી. દરેક સવાર આપણા માટે કંઈક નવો સંદેશ લઈને આવે છે. સવારના સમયે પ્રકૃતિના તત્વો આળસ મરડીને બેઠા થાય છે અને તેમાં જીવનનો નવ સંચાર થાય છે. માણસો પણ નિંદ્રા અને તંદ્રાનો ત્યાગ કરીને પોતપોતાના કામકાજમાં લાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પદ્યનો અભ્યાસ કરીએ. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદમ ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સધીરઃ. ચંદ્રઃ. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રઃનો સમાનાર્થી શબ્દ થશે સુધાકરઃ. પરીક્ષામાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે, માટે ખાસ પાકી બુકમાં લખવા અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પાકા કરવા. ચંદ્રઃ અર્થાત સમાનાર્થી શબ્દ થશે સુધાકરઃ. અસ્તમ, જેનો અર્થ થશે આથમવું. ચંદ્ર આથમી જાય છે ક્યારે? તો સવારના સમયે. સવારનો સમય થવા આવે ત્યારે ચંદ્ર આથમી જાય છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ. વિદ્યાર્થી મિત્રો, સૂર્યનો સમાનાર્થી શબ્દ થશે દિવાકરઃ. ખાસ યાદ રાખજો, સૂર્ય જેનો સમાનાર્થી શબ્દ થશે દિવાકરઃ. ચંદ્ર જેનો સમાનાર્થી શબ્દ થશે સુધાકરઃ. ઉદયમ અર્થાત ઉદય પામવું. સૂર્ય ઉદય પામે છે, તો ઉદયમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસ્તમ. ઉદયમ વિરુદ્ધાર્થી શબ્દ થશે અસ્તમ. સૂર્ય ઉદય પામે છે. પરિતો ભવતિ પ્રકાશઃ. પરિતો અર્થાત ચોમેર અથવા તો ચારે બાજુ. આ અવ્યય છે. પ્રકાશઃ ભવતિ, ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે. મંદમ ચલતી સમીરઃ. સમીરઃનો અર્થ થશે પવન. સમીરઃનો સમાનાર્થી શબ્દ થશે અનિલઃ. અનિલઃ અર્થાત પવન. મંદમ ચલતી. મંદમનો અર્થ થશે ધીમે અથવા તો હળવે. પવન ધીમે ધીમે અથવા તો હળવે હળવે વાય છે. મધુપો ભવતિ સધીરઃ. મધુપઃ, જેનો અર્થ થશે ભમરો. મધુપઃનો સમાનાર્થી શબ્દ થશે ભ્રમરઃ. સધીરઃ. સધીરઃ અર્થાત ધૈર્યવાન કે ધીરજવાળો. સધીરઃનો અર્થ થશે ધૈર્યવાન.
ભમરો ધૈર્યવાન બને છે. વિદ્યાર્થી મિત્રો, સધીરહ શબ્દ આપેલો છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અધીરહ. અનુવાદ ફરીવાર જોઈએ. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, જ્યારે સવારનો સમય થાય છે ત્યારે ચંદ્ર આથમી જાય છે. સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, સૂર્ય ઉદય પામે છે. જ્યારે સૂર્ય ઉદય પામે છે ત્યારે પરિતુ ભવતી પ્રકાશઃ, ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે. શું કામ? તો સૂર્ય ઉદય પામે છે એટલા માટે. મંદમ ચલતી સમીરહ, પવન હળવે હળવે વાય છે. સવારનો સમય હોય ત્યારે પવન છે તે ધીમે ધીમે વાય છે. મધુપો ભવતી સધીરહ, ભમરો ધૈર્યવાન બને છે. શું કામ? તો ભમરો છે તે પુષ્પમાં કેદ હોય છે. સવારનો સમય થાય એટલે ફૂલ ખીલે માટે શું કીધેલું છે કે ભમરો ધૈર્યવાન બને છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમજાવ્યા તે અને શ્લોકનું અનુવાદ ફરજિયાત પાકી બુકમાં લખવું. આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી, જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.